નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે BSNL દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે એની ગ્રેજ્યુએશન એટલે કે કોઈ પણ પ્રવાહમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તેમાં ટોટલ 558 જગ્યાઓ પર ભરતી થવાની છે। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમના પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન હોય। એજ લિમિટની વાત કરીએ તો 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આ BSNLની જે ભરતી છે તેનું આપણે ફૂલ નોટિફિકેશન ફૂલ ડિટેલ જોઈશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે તેની ડિટેલ જોઈશું। તો મિત્રો, હવે આપણે જોવાના છીએ BSNL રિક્વાયરમેન્ટ 2024, જે વેકેન્સીનું નામ છે BSNL ભરતી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમ છે સિનિયર એજ્યુકેટિવ ટ્રેની। તે માટે વેકેન્સી ડિટેલ આપણે જોઈએ તો વેકેન્સી ડિટેલમાં છે સિવિલ ફાઇનાન્સ, ટેલિકોમ ઓપરેટર અને ઇલેક્ટ્રિશિયન। આ 3 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમાં ટોટલ 558 જગ્યાઓ પર ભરતી થશે। એપ્લિકેશન તમે ઓનલાઈન કરવાની રહેશે અને ભારતના કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય તે મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારું રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ। આ બંને પ્રોસેસ પૂરી થાય પછી તમારું સિલેક્શન મળવાપાત્ર રહેશે। સેલેરીની વાત કરીએ તો 24,900થી લઈને 50,500 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે અને રિલેક્સેશન છે તે તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 1,000 રૂપિયા ફી ભરવાની રહેશે અને ST અને SC માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો તમે જે પેમેન્ટ છે આ ફીનું પેમેન્ટ તમે કઈ રીતે કરી શકો તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા તમે આ ફી છે તે ભરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિગ્રી તમારા પાસે હોવી જોઈએ। જે પણ ભરતી હોય તેના જે માંગેલી હોય તે પ્રમાણે તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ। હવે આ એપ્લાય કરવા માટેની પ્રોસેસ શું છે તો પહેલાં તો તમારે આ BSNLની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે, તેમાં તમારે કેરિયરમાં જવાનું રહેશે। ત્યારબાદ તમારે વેકેન્સી પર ક્લિક કરી અને તેમાં બધી તમારી પર્સનલ ડિટેલ છે તે ભરવાની રહેશે। ત્યારબાદ ફોટો અને સાઇન અપલોડ કરવાનું રહેશે, ફી ભરવાની રહેશે। ત્યારબાદ તમારે એ વેબસાઇટ ઉપર જે પણ તમે મોબાઈલ નંબર અને ઈમેલ ID આપ્યું હશે તેમાં તમને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનું પણ ઇન્ફોર્મેશન આપવામાં આવશે। તે માટે તમારે જે મોબાઈલ નંબર તેમાં નાખો એ અને ઈમેલ ID જે તમારા મોબાઈલમાં લોગિન હોય તે જ આપો જેથી તમારે કોઈ આગળ પરેશાની ના થાય। અગત્યની તારીખોની વાત કરીએ તો આ એપ્લિકેશન છે એ સ્ટાર્ટ થવાની તારીખ છે તે ઓક્ટોબર 2024 છે, એટલે કે આ મહિનામાં આ ભરતી છે તે બહાર પડવાની છે અને તેની લાસ્ટ ડેટ છે તે નવેમ્બર 2024 છે, એટલે ઓક્ટોબરના એન્ડમાં લગભગ આ ભરતી બહાર પડશે। તો મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જ્યારે પણ આ ભરતી બહાર પડે ત્યારે તે ભરતીનું નોટિફિકેશન તમને મળી રહે। તો મિત્રો, હવે આપણે અગત્યની જે લિંકો છે તે પણ ત્યારે અપડેટ કરશું જ્યારે આ ભરતી છે તે બહાર પડી જાય ત્યારે હું તમને એપ્લિકેશન કરવા માટેની લિંક પણ મોકલીશ અને તેમાં તમે નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકશો। તો મિત્રો, આ તો આજનો વિડીયો। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।